આજનું આપણું મનન છે પ્રભુ ઈસુએ કરેલી પ્રાર્થનાઓ. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના ઉપર ઘણું બધું શિક્ષણ આપ્યું, અને આપણે જોઈએ તો બાઇબલ એની નોંધ લે છે. અને પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એમણે એક લૂકની લખેલી સુવાર્તામાં 18મા અધ્યાયની અંદર એ પ્રાર્થના માટેનું એક શિક્ષણ પ્રભુ ઈસુ આપી રહ્યા છે પોતાના શિષ્યોને. અને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. અને તે શીખવવા સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને એક દ્રષ્ટાંત કહે છે કે એક શહેરમાં એક ન્યાયાધીશ રહેતો હતો. તે દેવથી બીતો નહોતો અને માણસોને ગણકારતો નહોતો. એટ ધ સેમ ટાઈમ એ શહેરની અંદર એક વિધવા રહેતી હોય છે, અને તે વારંવાર તેની પાસે આવીને કહે છે કે મારા વાદીની પાસેથી મને દાદ અપાય. કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી તો પણ આ વિધવા મને તસ્દી આપે છે, માટે હું તેને દાદ અપાવીશ. રખે ને તે વારે ઘડીએ આવીને મને થકવે. પ્રભુ ઈસુએ કહ્યું કે તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ રાત દાડો વિનંતી કરે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે? હું તમને ખચિત કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે તમારે સતત એ પ્રાર્થના કરવાની છે. તમારું કામ એ પ્રાર્થના કરવાનું છે અને બદલો આપવાનું કામ એ બાપની પાસે છે. આકાશમાંના બાપની પાસે એ બદલો આપવાનું કામ છે કે જે દેવે જેને પસંદ કરેલા છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ હોય આપણું કામ એ પ્રાર્થના કરવાનું છે, અને કદી પણ નિરાશ થવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી, અને ક્યારે પણ ગીવઅપ કરવાની જરૂર નથી. આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે એમણે કેવો ઉત્તમ નમૂનો આપ્યો. એમણે કેવી રીતે પોતાનું જીવન એ પ્રાર્થનામય જીવન જીવ્યા. અને જે ગોસ્પલ રાઇટર છે, જે સુવાર્તાના લેખકો છે, એ એની નોંધ લે છે. પ્રભુ ઈસુનું પોતાનું જીવન જોઈએ તો પ્રભુ ઈસુનું પોતાનું જીવન એ પ્રાર્થનામય જીવન હતું. એને તમારા અને મારા જીવન માટે એક ઉત્તમ નમૂનો આપે છે. આપણી અત્યારની બિઝી લાઈફની અંદર આપણી પાસે પ્રાર્થના માટેનો સમય નથી, અને જો આપણે પ્રાર્થના કરીએ પણ છે તો આપણી પ્રાર્થનાઓ કેવા પ્રકારની છે એ આપણે જાણીએ છીએ. પરંતુ આ સમયની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન તરફ જોઈએ, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જે હતું એ કેટલું પ્રાર્થનામય હતું એ સમજવાની આપણે જરૂર છે. સૌ પ્રથમ પ્રભુ ઈસુનું જ્યારે બાપ્તિસ્મા થાય છે, યર્દન નદીમાં જ્યારે પ્રભુ ઈસુ બાપ્તિસ્મા થાય છે ત્યારે પ્રભુ ઈસુ એ પ્રાર્થના કરે છે. લૂકની લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય ને 21 ને 22 કલમમાં એની નોંધ લેવામાં આવી છે. ત્યાર પછી પ્રભુ ઈસુ એ વહેલી સવારે કહે છે કે પો ફાટતા, માર્કની લખેલી સુવાર્તા એનો 1 અધ્યાય ને 35મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એ ઉજ્જડ જગ્યાએ ગયા અને ત્યાં શાંતિમાં પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી. એ જ રીતે લૂકની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય અને 12 થી 13 કલમની અંદર પ્રભુ ઈસુ કહે છે કે ત્યાં પહાડ ઉપર ગયા અને આખી રાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં પ્રાર્થના કરી. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે 5 રોટલી અને 2 માછલીનો ચમત્કાર કરીને 5000 લોકોને જમાડ્યા, અને ત્યાર પછી ત્યાં માથી 14મા અધ્યાયમાં 23મી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પહાડ પર જાય છે અને ત્યાં પ્રાર્થના કરવાને માટે જાય છે. અને એ જ રીતે પ્રભુ ઈસુ એ એકાંતમાં પ્રાર્થના કરતા હોય છે જ્યારે પિત્તર એમની આગળ કન્ફેસ કરે છે કે તું મસીહ દેવનો દીકરો છે. એ લૂક 9 અને 18માં એની નોંધ લેવામાં આવી છે. એ જ રીતે પ્રભુ ઈસુ એ જ્યારે પ્રભુ ઈસુનું જ્યારે રૂપાંતરણ થાય છે ત્યારે પ્રભુ ઈસુ એ લૂકની લખેલી સુવાર્તાના 9મા અધ્યાયની અંદર 28 ને 29 કલમમાં ત્યાં
પિત્તર, યોહાન અને યાકૂબ હાજર હોય છે, ત્યારે પ્રભુ ઈસુ એ પ્રાર્થના કરવાને માટે જાય છે. માથીની સુવાર્તામાં 11મો અધ્યાય અને 25મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એ આભાર સ્તુતિ કરે છે. અને એ જ રીતે લૂકની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય ને 1લી કલમમાં પ્રભુ ઈસુ જ્યારે પોતાના શિષ્યોને જે આપણે લોર્ડ્સ પ્રેયર કરીએ છીએ કે જે દૈનિક જે પ્રભુ ઈસુએ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું, શિષ્યોને જે પ્રાર્થના કરતા શીખવ્યું, ઓ આકાશમાંના બાપ પ્રાર્થના, એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે. અને એ જ રીતે જ્યારે પ્રભુ ઈસુ યોહાનની સુવાર્તાનો 11મો અધ્યાય ને ત્યાં પ્રભુ ઈસુ એ લાજરસને જ્યારે જીવતો કરવાને માટે જાય છે, ત્યારે લાજરસની કબરની સામે એ ત્યાં પ્રભુ એ પ્રાર્થના કરે છે. એ જ રીતે પ્રભુ ઈસુનો જ્યારે છેલ્લું ભોજન લે છે ત્યારે પ્રભુ ઈસુ યોહાન 17 કે જ્યાં પ્રભુ ઈસુની લાંબામાં લાંબી પ્રાર્થના આપવામાં આવી છે અને પ્રિસ્ટલી પ્રેયર કહે છે, એ પ્રભુ ઈસુ એ ત્યાં પ્રાર્થના કરે છે. અને પછી એ જ રાત્રે એમને પકડાવી દેવામાં આવ્યા ત્યારે ગેત્સેમાની વાડીની અંદર એ પ્રાર્થના કરવાને માટે જાય છે અને એ ત્યાં વ્યાકુળ હોય છે અને ત્યાં એમનો પસીનો એ લોહી થઈને ટપકે છે અને ત્યાં પ્રભુ ઈસુ એ પ્રાર્થના કરે છે. ને એ જ રીતે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ ઉપર હોય છે ત્યારે લૂક 23 અને 34 એની નોંધ લે છે કે હે બાપ, તું તેઓને માફ કર. એ વધસ્તંભ ઉપરથી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના સતાવનાર અને મારનારને પ્રભુ ઈસુ એ માફ કરે છે. એ માફીની પ્રાર્થના, એ મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ એ કરે છે કે આ લોકોને તું માફ કર. એ લોકો જાણતા નથી. એ જ રીતે માથી 27 અને 46ની અંદર પ્રભુ ઈસુ એ દેવ બાપને પ્રાર્થના કરે છે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. એ વિલાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લૂક 23 અને 46માં જ્યારે પોતાનો પ્રાણ ત્યાગે છે ત્યારે કહે છે કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. અને જ્યારે પ્રભુ ઈસુ એ આ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે બેથાનિયા, ત્યારે પ્રભુ ઈસુ એ પોતાના શિષ્યોને અને લોકોને ત્યાં આશીર્વાદ આપે છે. લૂક 24 અને 50 ને 51માં એની નોંધ લેવામાં આવી છે. પ્રભુ ઈસુનું આખું જીવન તમે જુઓ તો દિવસ રાત, વહેલી સવાર આભાર સ્તુતિની પ્રાર્થના, દેવને મધ્યસ્થીની પ્રાર્થના, પ્રિસ્ટલી પ્રેયર, લોકોને માટેની એ પ્રાર્થના શીખવાડતા પહેલા પ્રાર્થના. અને પ્રભુ ઈસુ એમના જીવન દ્વારા એમના શિષ્યોને અને આપણે કે જે એમના અનુયાયીઓ છે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના જીવન દ્વારા એક ઉત્તમ નમૂનો આપે છે. આપણું કાર્ય એ પ્રાર્થના કરવાનું છે. જેવી રીતે અહીંયા ઉદાહરણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે વિધવા વારંવાર તેની પાસે આવીને કહેતી હતી કે મને દાદ અપાય. અને જો એ પૃથ્વી પરનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ન્યાયાધીશ કે જે લોકોને ગણકારતો નથી, કોઈનાથી બીતો નથી, કે છે ત્યાં દેવથી બીતો નથી, એવો આ માણસ જો વારંવાર એ વિધવા એની પાસે જાય છે અને જો એને થકવી દેતો હોય, જો એ ન્યાયાધીશ એ કરી શકતો હોય તો કહે છે કે દેવ કે જે ન્યાયી છે, જે પોતાના બાળકોનું ધ્યાન રાખે છે, એ એનાથી વિશેષ કેટલું કરશે. પરંતુ કહે છે કે માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે. શું આપણને વિશ્વાસ છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ? માથીમાં કહે છે કે માગો ને તમને અપાશે. અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે કે એવો કયો બાપ છે કે એનો દીકરો એની પાસે રોટલી માંગશે અને એને પથ્થર આપશે? એવો કયો બાપ છે કે જે પોતાનો દીકરો એની પાસે ખાવાને માટે માછલી માંગશે અને એને સાપ આપશે? જો આ પૃથ્વી પરના અન્યાયી બાપ, પૃથ્વી પરના બાપ જો એવું નથી કરી શકતા, તો આકાશમાંના બાપ
એ કેટલું વિશેષ કરી જાણે છે. પ્રાર્થના એ પ્રભુ દેવ સાથેનો, પ્રભુ ઈસુ સાથેનો આપણો સંબંધ એ ગાઢ કરે છે. પ્રભુ ઈસુ કે જે આપણા માટે મધ્યસ્થ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પ્રાર્થના કરતા શીખવે છે. હા, કદાચ આપણને એવું લાગે કે હું કાયમ પ્રાર્થના કરું છું, પરંતુ મને એનો પ્રત્યુત્તર નથી મળતો. ઘણી બધી વખત આપણને એ નિરાશા મળે છે, એ નાસીપાસ આપણે થઈ જઈએ છીએ, આપણને ધારેલું મળતું નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં, નાસીપાસ થવું નહીં, ના હિંમત થવું નહીં. આપણને એમ થાય કે ઘણી બધી વખત આપણને માંદગીમાંથી સાજાપણું મળતું નથી. ઘણી બધી વખત એવી જીવલેણ માંદગીઓ હોય છે, એ માંદગીઓમાંથી આપણે આપણો જીવ એ જ્યારે જાય છે ત્યારે ઘણા બધાને વિશ્વાસ ખૂટી જાય છે. પરંતુ આપણે યાદ રાખીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું, ત્યારે પ્રભુ ઈસુએ કીધું કે ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, અને જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુની ઈચ્છામાં પ્રભુ ઈસુએ કીધું હતું કે બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ પ્યાલો પીવાને માટે તો હું આવ્યો છું, એ જ તો દેવ બાપની ઈચ્છા છે અને એ કરવાને માટે તો હું આવ્યો છું. જે કાર્યો હું કરું છું એ દેવ બાપ તરફથી છે. આપણા જીવનમાં પણ આપણને જે કંઈ પણ છે એ દેવ બાપની ઈચ્છા આપણા જીવનમાં એ સંપૂર્ણ થાય છે. આપણું કામ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જોવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે, એ રોલ મોડેલ છે કે જ્યારે પ્રાર્થના કરવાને માટે જે એ વધસ્તંભ ઉપર જતા પહેલા પણ એમણે પ્રાર્થના કરી છે. અને ત્યારે પોતાના શિષ્યો કે જે ઊંઘી ગયા હતા, અને ત્યારે એ શિષ્યોને કહે છે કે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. કેમ કે આત્મા તત્પર છે ખરો, પણ શરીર એ અબળ છે. આપણે બધાને ખબર છે કે આપણે આત્મામાં ઘણી બધી વખત બહુ જ મજબૂત હોઈએ છીએ, પરંતુ જ્યારે પ્રાર્થના કરવાનું આવે છે ત્યારે આપણે પાછા પડી જઈએ છીએ. આપણો પ્રભુ સાથેનો સંબંધ કેવો છે? આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ કે આપણે પ્રેમ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના બાપની સાથે એ પ્રાર્થનાના સંબંધમાં હતા. પ્રાર્થના કે જે કમ્યુનિયન વિથ ગોડ, આપણો એક સંબંધ છે. અને આપણને પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે છે, અને ઘણી બધી વખત આપણને પ્રાર્થનાનો જવાબ નથી મળતો. એ સમયે આપણે પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ રાખીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જોઈએ. એ વધસ્તંભ ઉપરથી એમણે પ્રાર્થના કરી કે મારા દેવ તે મને કેમ તજી દીધો છે. પણ જે પર્પઝ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા, એ પર્પઝ એમણે પૂરો કર્યો. એ પ્રાર્થનાનું બળ, પ્રાર્થના અને પ્રભુ ઈસુ, આપણે પ્રભુ ઈસુ પાસથી પ્રાર્થના કરતા શીખીએ છીએ. મિત્રો, ઘણી બધી વખત આપણે સમયના અભાવે આપણે આપણા જીવનની અંદર એટલા બધા ગૂંથાઈ ગયેલા છે, આપણને પ્રાર્થના કરવાનો સમય મળતો નથી. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુએ પો ફાટતા પહેલા રાત્રે, મોડી રાત્રે, વહેલી સવારે, સાંજે પ્રભુ ઈસુએ એ પ્રાર્થનાઓ કરી. શિષ્યો ઊંઘી ગયા, પરંતુ પ્રભુ ઈસુ એ પ્રાર્થનામાં લાગુ રહ્યા.
આપણે જો પરીક્ષણમાંથી પાર ઉતરવું હશે તો આપણે એલર્ટ રહેવું પડશે, આપણે જાગતા રહેવું પડશે અને આપણે પ્રાર્થના કરવી પડશે. આપણું જીવન એ પ્રભુ ઈસુની જેમ પ્રાર્થનામય હોવું જોઈએ કે જે આપણને પ્રભુ સાથેના સંબંધમાં એ ગાઢ બનાવે છે. આપણામાંના ઘણા બધા કહે છે કે અમને પ્રાર્થના કરતા નથી આવડતું, પરંતુ બાઇબલ કહે છે કે પવિત્ર આત્મા આપણને પ્રાર્થના કરતા શીખવે છે. એ આપણને બાપની સાથે અને પ્રભુ ઈસુની સાથે એ આપણને દોરીને લઈ જાય છે પ્રાર્થના કરવાને માટે. વાલાઓ, લુક 18 અને 1 કલમ આપણે ના ભૂલીએ. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને ક્યારે પણ નાસીપાસ કે ના હિંમત કે કાયર થવું જોઈએ નહીં. પ્રભુ ઈસુની સામે જોઈએ. પ્રભુ ઈસુ કહે છે કે માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? આપણે વિશ્વાસ સહિત પ્રાર્થનાઓ કરીએ અને પ્રભુની જે હાજરી છે, પવિત્ર આત્માની હાજરી છે આપણા જીવનોમાં, એ આપણને ગાઈડ કરશે. પ્રભુ ઈસુએ ઉત્તમ નમૂનો પોતાના શિષ્યોને માટે આપ્યો. પ્રભુ ઈસુ કહે છે કે માગો ને તમને અપાશે. આવો આપણે પ્રભુની પાસે માંગવાનું ચાલુ રાખીએ, આપણા આત્મિક જીવનને માટે, આપણે પરીક્ષણમાં ના પડીએ એના માટે. એકબીજાને આપણે ઉત્તેજન આપી શકીએ, આપણા જીવનો દ્વારા પ્રભુને બધું માન, મહિમા અને ગૌરવ મળે. આપણે આત્મિક જીવન જીવવાને માટે આપણે પ્રભુની પાસે પ્રાર્થના કરીએ. આપણે પ્રભુનો આભાર માનીએ અને આપણે પ્રાર્થના દ્વારા આપણે આપણા જીવનોને વધુ સફળ અને આશીર્વાદિત બનાવીએ. અને પ્રભુ ઈસુનું એ વાક્ય આપણે યાદ રાખીએ, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો, કારણ કે આત્મા તત્પર છે પણ શરીર અબળ છે. આમેન.